મસ્ત મજાની કેળાની વેફર. તો કેળાને આપણે મસ્ત મજાની રીતે જો આવી પતલી સાઈઝમાં આપણે કટ કરી લીધા છે અને હવે આપણે પ્રોસેસ ચાલુ કરીએ કેળાની વેફર બનાવવાનું. હવે કાચા કેળા આવ્યા હતા તો અમને મસ્ત મજાની કેળાની વેફર બનાવવાનું મન થઈ ગયું. જો હજી એવડી એક લૂમ પડી છે અને ઓલો હજી માં રાયડો રાઈડ થયો છે કરે છે. પણ હવે આપણે આપણી રેસીપી ચાલુ કરીએ. તમે બધા એના ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કોમેન્ટ કરવાનું તમે પહેલાં બધા લાઈક સબસ્ક્રાઈબ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને હલો વિડીયો ચાલુ કરીએ. યાર મિત્રો જો તેલ આપણે ગરમ કરવાનું ચાલુ કરી દીધું હે અને સ્લાઇસીસ થોડીક ભીની છે એટલે થોડોક પ્રોબ્લેમ આવે પણ કઈ વાંધો નહીં વાંધો આવશે. જો હા મારે બેસ્ટ વેફર હોય તો કેળાની મને બહુ ભાવે. મસાલો કયો છાંટવાની વિચાર કરવો જોઈએ. હાલો આગળ જોયું છે બાકી જો મસ્ત મજાનું તેલ ગરમ થઈ જાય આગળ એમાં કેમ નાની એવી કટકી નાખીને જોઈએ. નહીં હજી તેલ આવ્યું નથી. તેલ આવશે એટલે વેફર નાખશો આપણે. મિત્રો જો મસ્ત મજાની ફ્રાય થઈ છે આપણી વેફર દેખાડી દઉં. આને પછી ફ્રાય આપણે બહુ વધારે કરવી પડે. એટલી ફ્રાય કામ કડક મસ્ત મજાની મજા આવે પછી પછી રાખી દે મસ્ત મજાની ક્રન્ચી થવી ક્રન્ચી મસ્ત મજાની ક્રન્ચી થાય એવી વેફર બનાવીએ. જો આની ઉપર આપણે ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાનો મસાલો કયો છાપવો એ વિચાર કરવાનો છે. થોડોક વોઇસમાં પ્રોબ્લેમ આવી શકે કારણ કે સગડી ચાલુ છે એટલે સગડીનો અવાજ થોડોક આવી શકે. આપણે બંધ મહેનત કરશું થોડુંક કાઢશો અવાજ. હાલો હવે બાણો કાઢલો પાછો બીજો બાણો નાખો એટલે તમને બતાવવું પછી અને ફાઇનલ લાસ્ટ રિઝલ્ટ જો અવાજ તો આવવા માંડ્યો પણ હજી થોડીક વાર છે ને મસ્ત મજાની રીતે ફ્રાય થવા દો. ગરમ હલવાઈ ગઈ ગયો નીકળી તો ગઈ. ફાઇનલી મિત્રો ફર્સ્ટ કણવો જે આપણે ટેસ્ટિંગ કરવા માટે નાખ્યો હતો ને જો મસ્ત મજાનો બની ગયો હે અને વેફર એકવાર ક્રન્ચી થઈ જશે અને ક્રન્ચી પર તમને સંભળાવવા માટે જો લઈ જાઓ આંધ્રો. મસાલો આપણે કંઈ નાખ્યો નથી બીજી આપણે એમને નાખ્યું વસ્તુ એક નંબર બની એમાં કાંઈ ઘટે નહીં. અને પ્રિયાંશભાઈ ખાવા આવી ગયા છે. મમ કેને ખાવું મમ કાંઈ સમજો હજી એક ગણમાં નીકળે છે. હવે એમાં આપણે એડ કરશું જો થોડો ગરમ મસાલો રેડી અને એની ઉપર આપણે ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાનું ઉભા રહેજો અને શું કહેવાય જીરોલા નાખવાનું છે આપણે. જીરોલા થોડુંક છાંટી લઈએ કારણ છે મેં મસાલો એકઠો કરી દીધો છે પણ હજી ઘણો બાકી છે ને. મસ્ત મજાની વેફર બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એક ટેસ્ટ કરીએ. કંપનીમાં નહીં બનાવતા હોય હવે જો આમાં પાછું હું માસ્ટર શેફ છું. મારી ઘરવાળીને મને પૂછવું પડે કાઢું ન કાઢું મારે ચેક કરવાનું મારે વિચાર કરવો યાર હું ક્યાં લેવલનો કૂક છું. હાલો આ બની ગયું છે ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાનું. હવે હા હવે ચલો ઘણો કાઢી લઉં પછી તમને સીધો આખી વેફર બતાવું. અને તમે વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હાલો મળીએ કાલના નવા વિડીયોમાં. જય હિન્દ જય ભારત. બાય બાય.